ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, જે સારા હોય છે એની દશા સારી નથી હોતી. મતલબ કે આપણે ક્યાંક ને ક્યાંક થોડા ઘણા મારખાટું રહી જઈએ છીએ અને મહેનત કરો છો એટલે થોડોક ઇંતજાર કરવો પડશે. હા, મહેનત કરે એને જ તે, બાકી શોર્ટકટ રસ્તાવાળાને મહેનત કરવી પડતી નથી. તો આ એ મહેનત કરવા માટે એક બૂસ્ટર ડોઝ કે જીપીએસસી, ટેટ, ટાટ, તલાટી, ક્લાસ 1, 2, 3, 4 જે પરીક્ષામાં શબ્દ સમૂહ પૂછાતા હોય એ શબ્દ સમૂહ જે ભૂતકાળમાં પૂછાઈ ગયા છે એ અને પૂછાવાની સંભાવનાવાળા હોય એવા 100થી વધુ આપણે આજે શબ્દ સમૂહ અટેન્ડ કરવાના છે. હા, 1-2 વખત સાંભળો ને એટલે લગભગ પાકું થઈ જાય. આ યુટ્યુબની માધ્યમ એવા છે કે તમે પુસ્તકમાં ન મળતું હોય એ વસ્તુ તમને અહીંથી મળી તો જાય જ તે, બરાબર. અને બીજું, પુસ્તકથી કંટાળી ગયા પછી તમે આ ફોનનો સહારો લઈને પણ તમે વધુ અભ્યાસ કરી શકો. આ એક જાતનું આપણા માટે સપ્લિમેન્ટરી છે, પુરવણી છે, મહેનતની પુરવણી. તો જોઈએ આપણે વારંવાર પૂછાતા હોય એવા શબ્દ સમૂહ. પહેલાં શબ્દ સમૂહ બોલીશ, પછી એનો અર્થ. તો કલ્પવૃક્ષ, તો સ્વર્ગનું કાલ્પનિક વૃક્ષ જેની નીચે બેસનાર સંકલ્પ પ્રમાણે વસ્તુ મેળવી શકે અથવા સંકલ્પ પ્રમાણે વસ્તુ આપનાર વૃક્ષ એને શું કહેવાય? કલ્પવૃક્ષ. બીજું, હાથીને કાબૂમાં રાખવા માટે વપરાતું લોઢાનું સાધન એને શું કહેવાય? તો કે અંકુશ. પણ એમ પૂછે તો હાથી ઉપર બેસનાર, તો મહાવત. પાણીના વાસણ મૂકવાની જગ્યા, એક શબ્દમાં પાણિયારું. જેની તુલના ન થઈ શકે તેવું, અતુલનીય, અતુલ્ય. ચાલવાનો અવાજ, તો પગરવ. પણ પગની નીચેની રજ કહેતો તો પગરજ. પ્રવાહની મધ્યધારા, મझधार. આશ્રય, ઉપકાર કે ગરજને લીધે પરાધીન, ઓશિયાળું કહેવાય ભાઈ. કોઈના ઉપકાર લ્યો ને પછી આપણે એમના ઓશિયાળ બનવું પડે. पैर काटकर चलिए पर आज़ादी के साथ चलिए, યાદ રાખજો. હાથ પગ કાપી નાખવાના પણ આઝાદી સાથે ચાલવાનું. નહીં ગમે ઘણાને પણ તોય તે આપણી આઝાદી આપણા માટે છે. જરીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ એને કહેવાય કિનખાબ. બારણું બંધ કરવાની કળ એને કહેવાય આગળો. બેચેની ભરી શાંતિ, નીરવ શાંતિ, તો એને કહેવાય સન્નાટો. વાત્સલ્ય, બાળકો તરફનું વહાલ, તો વાત્સલ્ય. યાદગીરી રૂપે રચાયેલી ઇમારત, સ્મારક કહેવાય. અમે ભણતા ત્યારે આવતું 12મામાં ગુજરાતીમાં માતાનું સ્મારક. કોઈ પણ મંદિર કે તીર્થ સ્થાનની ચારે બાજુ ફરવું તે એને પરિક્રમા કહેવાય. તેલીબિયા પીલવાનું સાધન, ઘાણી. પાપ વગરનું, નિષ્પાપ. ઈશ્વરમાં ન માનનાર, નાસ્તિક. પૂર્વ તરફની દિશા તેને કહેવાય પ્રાચી કહેવાય. સંગે મરમર, ચમકની છાંટવાળો આરસ પથ્થર એને શું કહેવાય? તો સંગે મરમર. યુદ્ધે ચડેલી વિરાંગના, રણચંડી. બધા પાસા તપાસી અને ક્યાસ કાઢવાની ક્રિયા, ક્યાસ એટલે તાગ. જવાબ સમલોચના, સમાલોચના. ખરાબ દશા હોવી તે
દુર્દશા. ઘોડાને બાંધવાની જગા એને કહેવાય ઘોડાર અથવા તબેલો. ઢોરને પાણી પીવાનો કુંડ હવાડો, ઘણા અવેડો પણ કહે. અનાજ ભરવાનો ઓરડો કોઠાર. રસોઈ માટે તૈયાર કરેલું સીધું ભાથું. વહાણ લાંગરવાનું બંદર ગોદી કહેવાય ગોદી. નદીની રેતીમાં ખોદાયેલો નાનો ખાડો તો વીરડો. પગલાંનો અવાજ પગરવ. જો વીરડો કે વીરડી ઉપરથી ભાવનગરમાં એક ગામ છે મીઠી વીરડી, દરિયાની અંદર કહેવાય છે. ખારા પાણીની વચ્ચે દરિયાની વચ્ચેથી મીઠા પાણીની વીરડી મળી એટલે એ ગામનું નામ પડ્યું મીઠી વીરડી. આ ભાવનગર નવી કોમેન્ટ કરજો. પગલાંનો અવાજ તો પગરવ. પહાડની નીચેની મેદાની ભૂમિ તો તળેટી કહેવાય. જેની જમીન નીચે સોનું કે ધન હોય તે તો એને કહેવાય રત્નગર્ભા. સૂર્ય ઉગવાની દિશા પ્રાચી. સૂર્ય આથમવાની દિશા પ્રતિછી. રાત્રિનો પહેલો પ્રહર પ્રદોષ. મધ્યરાત્રિનો સમય નિશિથ. આકાશ અને પૃથ્વી જ્યાં મળતા દેખાય તે રેખા ક્ષિતિજ કહેવાય. આકાશ અને પાતાળનું જ્યાં મિલન થાય છે એ જગ્યાને ક્ષિતિજ. શરદ પૂનમની રાત રાસ પૂર્ણિમા શરદ પૂર્ણિમા. દરિયામાં લાગતો અગ્નિ તો વડવાનળ. પણ જંગલમાં લાગતો અગ્નિ એને શું કહેવાય? દરિયાની અંદર જે આગ હોય, દરિયાના પેટાળમાં આગ હોય છે, ક્યારેક સુનામી એમના કારણે જ આવે છે, એમના ભૂકંપ આવે ત્યારે. દરિયામાં જે અગ્નિ હોય એને વડવાનળ કહેવાય, પણ જંગલમાં અગ્નિ હોય તો શું કહેવાય? કોમેન્ટ કરજો. પછીનો પ્રશ્ન છે તે જુઓ. જંગલમાં લાગતો અગ્નિ એને દાવાનળ કહેવાય. પણ પેટમાં જ્યારે ભૂખ લાગે, કુડકુડિયા બોલે, ગલુડિયા બોલે, ખબર છે ને, પેટમાં એક જાતનો દાહ લાગે, અગ્નિ લાગે, એ અગ્નિને શું કહેવાય? જવાબ જઠરાગ્નિ. જેમાં આખા જગતનું પ્રતિબિંબ પડે તેવો મણિ તો જગત પ્રકાશ, જગતમણિ. જેને શત્રુ નથી તે એને અજાત શત્રુ કહેવાય. જેની પત્ની મરી ગઈ છે તે પુરુષ વિધુર. જેનો પતિ મરી ગયો છે તે સ્ત્રી અને વિધવા કહેવાય. પત્ની મરી જાય તો એને વિધુર કહેવાય, પણ પતિ મરી જાય તો સ્ત્રીને વિધવા કહેવાય. જેનો પતિ હયાત હોય એ સ્ત્રીને શું કહેવાય? તો સધવા અથવા સૌભાગ્યવતી. પણ પતિએ છોડી દીધેલી સ્ત્રી હોય તો, પતિ સાથે ન રાખતો હોય, ત્યજી દીધી હોય તો એ સ્ત્રીને શું કહેવાય? ત્યક્તા. શું કહેવાય? ત્યક્તા. લાખનો અધિપતિ, અધિપતિ એટલે માલિક, તો લક્ષાધિપતિ. જેનું મન બીજે પરવાયેલું હોય તે એને કહેવાય અન્ય મનસ્ક. એવું પ્રશ્ન પૂછે તો કે શું કરવું શું ન કરવું એ ગતાગમવાળી સ્થિતિ, એને કિમ કર્તવ્ય મૂઢમ કહેવાય. પછી 27 બહુ બોલનાર વાચાળ. ખૂબ ઓછું બોલનાર મિતભાષી કહેવાય.
પોતાનું જ ભલું ઈચ્છનાર, સ્વાર્થી. પરિગ્રહ ન રાખનાર, અપરિગ્રહી. ઈશ્વર છે તેવું માનનાર, નાસ્તિક. ઈશ્વર નથી તેવું માનનાર, નાસ્તિક. જેનો અંત નથી તે, અનંત. જે મરી ન શકે તે, અમર. જાણવાની ઈચ્છા ધરાવનાર, જિજ્ઞાસુ કહેવાય. મોક્ષ મેળવવાની ઈચ્છા રાખનાર, મુમુક્ષુ. જીવવાની પ્રબળ ઈચ્છા રાખનાર, જીજીવિષા કહેવાય. ખાવાની ઈચ્છા રાખનાર, બુભુક્ષા. તરવાની ઈચ્છા રાખનાર અથવા તરવાની ઈચ્છા, તિતિર્ષા. જો નવા નવા શબ્દ આવે જોજો. આધ્યાત્મિક જ્ઞાન આપનાર, સદગુરુ. કન્યા પક્ષ તરફથી વરને અપાતી ભેટ, કરિયાવર કહેવાય. માગે તો દહેજ કહેવાય. માતા પિતા સ્વેચ્છાએ આપે તો જ કરિયાવર કહેવાય, પણ વર પક્ષવાળા સામેથી માગે તો દહેજ કહેવાય, એને જેલમાં મોકલી દેવાય. લગ્ન પ્રસંગે વર કન્યાને હાથે બાંધવામાં આવતું સૂતરનું દોરડું, એને મીંઢળ કહેવાય. વનરા તે વનમાં મીંઢોળ જાજા, ઝાડવા પણ એને કંઈક આવે છે ને, બાળકુંવારા, તેમાં મીંઢળ શબ્દ આવે છે. પારકાનું ભલું કરનાર, એને પરોપકારી. કોઈની મદદ વગર આગળ વધનાર, સ્વયંસિદ્ધ. ઘેર આવ્યા વગર માગવું તે, માધુકરી અથવા મધુકરી. જૂના વિચારોને વળગી રહેનાર, રૂઢિચુસ્ત. મફતમાં ભોજન મેળવવાનું સ્થળ, સદાવ્રત. લોકોમાં ચાલતી વાતો, જનશ્રુતિ. હાથથી લખેલી નકલ, એને હસ્તપ્રત કહેવાય. જેની તુલના ન થઈ શકે તે, અતુલનીય. કરવા યોગ્ય કામ, કર્તવ્ય. જેને જરા પણ છિદ્ર નથી તે, અછિદ્ર. ગાયોના ચાલવાથી ઉડતી ધૂળ, એને ગોધૂલી કહેવાય. તીક્ષ્ણ બુદ્ધિવાળું, તો કુશાગ્ર બુદ્ધિ. જેની એકેય સંતાન ન હોય તે સ્ત્રી, એને વંધ્યા અથવા વાંજણી કહેવાય. શરણાગતનું રક્ષણ કરનાર, તો શરણાગત વત્સલ. હંમેશા કે કાયમ રહેનાર, શાશ્વત. ક્ષમા આપનાર, ક્ષમાશીલ. દુઃખમાં ધીરજ રાખનાર, ધૈર્યવાન. સત્ય બોલનાર, સત્યવાદી. જેમાં ખૂબ પાણી હોય તે, તો જલભર. ત્રણ રસ્તાઓનો સમૂહ, તો તિબેટો અથવા ત્રિભેટો. ચોમાસાના 4 માસ, તો ચાતુર્માસ. પંચામૃતનો સમૂહ, તો પંચામૃત. જેનું કોઈ ધણી કે રક્ષક નથી તે, અનાથ કહેવાય. જેનું શોષણ થયેલું છે તે, એ લોકોને કહે શોષિત.
દરેક બાબતમાં શંકા કરનાર તો શંકાશીલ. ઇન્દ્રિય પર જીતનાર, કાબુ મેળવનાર, ઇન્દ્રિય જીતનાર એને જીતેન્દ્રિય કહેવાય. ઉપકાર ઉપર અપકાર કરનાર તો કૃતજ્ઞ, અથવા એમ પણ કહેવાય કરેલા ઉપકારને ભૂલી જનાર, ભૂલી જાય એને કૃતજ્ઞ. ઉપકારનો બદલો વાળનાર એને કહેવાય કૃતજ્ઞ, જે યાદ રાખે, આપણે ઉપકાર કર્યો હોય યાદ રાખે અને સમયે પાછો એ ઊભો રહે એને કૃતજ્ઞ કહેવાય. કૃતજ્ઞ અને કૃતજ્ઞ. દહીં વલોવવાની દોરી નેતૃ. છાપરા પરના નળિયા નળિયાદ કહેવાય. ગાયોનું ટોળું ધણ કહેવાય. ભણવામાં હોશિયાર તેજસ્વી. ખાલી ન જાય તેવું અમોઘ અસ્ત્ર, અમોઘ અસ્ત્ર કહેવાય. જેનો કોઈ અર્થ નથી તે નિરર્થક. જેમાં રસ નથી તેવું નિરસ. ખર્ચ ન કરનાર કંજૂસ. જેની કિંમત આંકી ન શકાય તે અમૂલ્ય. થોડા વખતમાં નાશ પામનાર ક્ષણભંગુર. જેનું રૂપ સુંદર છે તે સુરૂપ કહેવાય. જેની બુદ્ધિ સ્થિર છે તે તો સ્થિત પ્રજ્ઞ. જો યાદ રાખવા જેવું. ધર્મરાજ યુધિષ્ઠિર હતા ને એ સ્થિત પ્રજ્ઞ હતા. સલાહ આપનાર સલાહકાર. માર્ગ બતાવનાર માર્ગદર્શક. આગળ અથવા પહેલાં જન્મેલો, જે આપણે મોટો ભાઈ કહીએ તે એને અગ્રજ કહેવાય. પછીથી જન્મેલો, જેને આપણે નાનો ભાઈ કહીએ એને અનુજ કહેવાય. ઘરમાં પોતે જ રાંધનાર સ્વયં પાકી. જે કદી ઘરડો ન થાય તે એને અજર કહેવાય. જો આ પ્રશ્ન પૂછી શકે આવા. ઘરડો ન થાય તેને શું કહેવાય? અજર. દરરોજ બનતું દૈનિક. અઠવાડિયે પ્રકાશિત થાય તેને સાપ્તાહિક કહેવાય. 15 દિવસે આવે એને પાક્ષિક. વર્ષમાં એકવાર આવતું હોય તો વાર્ષિક. જેનો નાશ ન થાય તે અવિનાશી. પાણી વગરની જમીન તો મરુસ્થળ. જેમાં કાંઈ પણ ઉગતું નથી તે એ જમીન ઉજ્જડ વેરાન. પવિત્ર યજ્ઞકુંડની રાખ ભભૂતિ કહેવાય. શરીરનું અંગ અવયવ. જેની આરપાર જોઈ શકાય તેવું પારદર્શક. જેની આરપાર ન જોઈ શકાય તેવું અપારદર્શક. અને આજનું છેલ્લું ખૂબ મહેનતું એને કે ઉદ્યમી કહેવાય. શું કહેવાય? ઉદ્યમી. તો આ હતા આજના 100 પ્રશ્નો. તો 40-50% જેવો તો આમ આરામથી આવડી જાય. આપણે ન વાંચીએ તો પણ આવડી જાય. પણ અમુક પાછા એવા હોય અઘરા જે આપણે વારંવાર જોવા પડે. તો અહીંયા આપણે એટલું રાખીએ. હજી વધુ પણ આનાથી અઘરા પણ હવે માત્ર અઘરા આવશે. એનો પાર્ટ 2 વિડીયો આવશે ત્યારે એમાં પાછા આપણે ફરી મળશું. અસ્તુ. જય હિન્દ.